આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। જે પ્રકારે કેરળમાં ચૂંટણી દરમિયાન એક સભાની અંદર કોંગ્રેસના સિનિયર નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ એવા મલ્લિકાર્જુન ખડગેજીએ જે પ્રકારનું સ્ટેટમેન્ટનું ઉચ્ચારણ કર્યું છે, ગુજરાતીઓ અશિક્ષિત અને મૂર્ખ આવા જે સ્ટેટમેન્ટ અમે આપ્યા એ બદલ અમે ખૂબ જ એનો વિરોધ કરીએ છીએ। આ વાતને વખોડી કાઢીએ છીએ અને એમને અપેક્ષા એમની પાસે વ્યક્ત કરીએ છીએ। ગુજરાતનો અને ગુજરાતની જનતાનો જે રીતે આપણે અપમાન કર્યું છે, કોંગ્રેસના સિનિયર નેતા તરીકે માફી માંગો। કોંગ્રેસના નેતાઓને પણ અપીલ કરીએ છીએ કે ગુજરાતની જનતાની માફી માંગો। ગુજરાતની જનતા હંમેશા શાંતિ, સ્થિરતા અને પ્રગતિમાં માનનારી જનતા છે। ગુજરાતની અંદરથી મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, ઝવેરચંદ મેઘાણી એવા અનેક મહાપુરુષો ગુજરાતમાં આપ્યું છે। આવા સૌ ગુજરાતીઓનું અપમાન ગુજરાતની જનતા કદાપી સહન નહીં કરે, એટલે માફી માંગવાની વાત કરીએ છીએ અને આ વાક્ય જે બોલ્યા છે એને ઘોર નિંદા કરીને ખોડી